કઈ લેવાની વાત? શુદ્ધાત્મા જોવાની શૈલી સામાયિક શૈલી છે અને બહુ ઊંચી છે દાદા કે ને. પછી આપણને ગાળો માંડે એમાં શુદ્ધાત્મા દેખાવા જોઈએ. હા, ફૂલા ચડાય એમાં તો શુદ્ધાત્મા છે કે શુદ્ધાત્મા છે આમાં દેખાવા જોઈએ. અપમાન કરે એના શુદ્ધાત્મા દેખાવા જોઈએ. ત્યારે જો અપમાન કરે તો કેટલું ઊંધું ચક્કર ચાલ્યું ને. તો શુદ્ધાત્મા એવું દેખાવું છે કે માન આપે તોય જેને માન આપે તેવું નહીં. આપનારો જુદો, શુદ્ધાત્મા જુદો, હું જુદો શુદ્ધાત્મા. અપમાન કરે તો કે અપમાન જેનું કરે તે હું નહીં. અપમાન કરનારો જુદો, શુદ્ધાત્મા જુદો. હું શુદ્ધાત્મા, તું શુદ્ધાત્મા, આપણે એકના એક છીએ એવું રાખવાનું. એમ ધીમે ધીમે શુદ્ધાત્મા જોયા કરવાના. ઘણા તો મોર્નિંગ વોકમાં જાય હું બધે શુદ્ધાત્મા જોઉં છું. એટલે બીજું બધું જોયા જ કરતી હોય, દ્રષ્ટિ તો બગડ્યા જ કરતી હોય, તો બગડી જાય તો બંધ રાખ બાપ. આપણે ઘેર બેસે શુદ્ધાત્મા જુદું જોઈશું. તો આ દ્રષ્ટિઓ બગાડવી અને શુદ્ધાત્મા જોઉં છું કેવું ને એ વિરોધાભાસ છે. એટલે દોષિત જોયા કરીએ છીએ શુદ્ધાત્મા જોઈએ છે કહીએ ને એ વિરોધાભાસ થાય છે. એટલે આપણે દોષિત જોવાતું હોય તો થોડું શુદ્ધાત્મા જોઈએ ને પ્રતિક્રમણમાં પડી જવાનું. તું પ્રતિક્રમણ કર, ઊંધું કેમ જુએ છે? અને ધીમે ધીમે શુદ્ધાત્મા જોઈએ ને ત્યારે ખરેખર નિર્દોષ જ દેખાય, અકર્તા જ દેખાય, શુદ્ધ જ સ્વરૂપે દેખાય. અને હવે જીવનમાં ભેગી થયેલી વ્યક્તિઓનું ચાલુ કરજો. એક એક વ્યક્તિઓને એવું જોવાનું જેમ હું તમને જોઉં રામભાઈ જુદા છે અને તમે શુદ્ધાત્મા છો એ રીતે જોવાનું. આપણે શું કે રામભાઈને શુદ્ધાત્મા, જલાન શુદ્ધાત્મા, ફલાણા શુદ્ધાત્મા, પછી શું બોલ્યા જ કરીએ, મિકેનિકલ થઈ જાય છે. એક્સેપ્ટ કેવું હોય, તમે શું કહો છો હું શુદ્ધાત્મા, રામભાઈ જુદા જ કહો છો કે નહીં? રામભાઈ ચરણ વિધિ મોટી મોટીથી બોલીને કરે છે, હું તો જાણું કે રામભાઈ કેવું કરે, બોલો છો કે નહીં? તમે શું કરો છો તો કે તમે કરતા નથી, રામભાઈ શું કરે છે એને તમે જુઓ છો. તમે જેમ શુદ્ધાત્મા છો રામભાઈ જુદા છે એવું મારે કઈ જગ્યા દીપક જુદો છે ને હું શુદ્ધાત્મા છું. જેમ હું જ મારી જાતને જુદો જોતો હોઉં કે આ દીપક જુદો છે, દીપક વિધિઓ કરે છે, હું શુદ્ધાત્મા જાણું છું, એવું મારે પણ તમારું એવું જ જોવાનું કે ના તમે શુદ્ધાત્મા છો, રામભાઈ જુદા છે. કઈ રીતે બીજાને જોવાય ભાઈ આ જુદા છે, તમે શુદ્ધાત્મા. એટલે આ શબ્દ પ્રયોગ થોડોક નવી જાતનો લાગશે ખરો પણ દાદાનો જ છે. દાદા નથી કહેતા તમે શુદ્ધાત્મા બની ગયા, હવે રામભાઈ ચંદુ શું કરે છે એને જોયા કરો. તે રીતે બધાને શુદ્ધાત્મા જુઓ કે તમે શુદ્ધાત્મા છો. આપણને જે દેખાય છે ને કે એની ઉપર આપણે જોવા માંગે ના તમે મૂળ શુદ્ધાત્મા છો. આ રૂપેશનું ખોખું છે, રૂપેશ એમાં જુદો છે, રૂપેશનો દેહ જુદો છે, રૂપેશનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જુદો છે, રૂપેશનો દેહ વાણી જુદા છે, રૂપેશની રેકડ વાગે જુદી છે. પછી એક્ઝેક્ટ આવું ગોઠવીએ ને તો ઘણો બધો ભોગવટામાં ફેર પડી જાય છે. કારણ જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ ગોઠવીને તો ચોખ્ખું જોવાથી બધી કહે ને પેલું ચોટેલું બધું છૂટવું પડી જાય, એક્ઝેક્ટ રહે પછી કે તમે શુદ્ધાત્મા, રૂપેશની રેકડ વાંકી વાગી અને ભરેલો માલ નીકળ્યો. દીપકનો હિસાબ હતો એટલું નીકળ્યું, હું શુદ્ધાત્મા છું તમે શુદ્ધાત્મા છો. બરોબર, પછી રેકર્ડનો ભોગવટો ના આવે કે આ તો પ્રકૃતિનો ભરેલો માલ એવું બોલીએ ખરા. આની જ પ્રકૃતિ કોની આત્માને કરી નાખે. હવે રૂપેશની પ્રકૃતિ જુદી છે અને તમે શુદ્ધાત્મા છો, એવી રીતે જુદું પાડીએ છીએ આપણે. એટલે પેલા એ જુદું પાડીએ ને તમે શુદ્ધાત્મા, એટલે પેલું 3 વાક્ય છે ને કે હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા છો, રૂપેશ જુદો છે. એટલે સામાનું જોઉં છું અત્યારે, મારું તો મારું ગોઠવાનું જ હોય પણ પેલા સામાનું આવી રીતે ગોઠવે કે હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, રૂપેશ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમનન્ટ છો, રૂપેશ ટેમ્પરરી છે. મને જુદું જોવાની શક્તિ આપો. એવું જુદું પાડો ને એક્ઝેક્ટ. પછી રૂપેશનું વિચારણા, રૂપેશની વાણી રેકર્ડ સ્વરૂપે છે, રૂપેશની ક્રિયા મિકેનિકલ ભાગ છે, રૂપેશનું અંતસ્કરણ જુદું છે. તમે એના જ્ઞાતા દ્રષ્ટા છો, તમે જુદા છો. રૂપેશ